કઈ ગયો સ્મિત શું કરે બેટા તું ગાડી રમેશ દરવાજો ખુલે બતાય ગાડી આ તો મહેન્દ્ર થાર બેટા પાછળ જવાની પેલા કેવું પાછળ લાગે ભાઈ ઓલું લાગે ને કોને અપાઈ તને ગાડી જેની હોય ને હા જેની ગાડી કોને અપાઈ તને ગાડી દાદાએ બાએ અને લચ્છી ચલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો મજામાં રહેશો આજે બહુ દિવસ પછી અમારો વિડીયો આવ્યો છે આ છે મારા મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જેમ બે કેમ છો બધા મજામાં જશું અને અમારે આ 4-5 દિવસથી વિડીયો અમારા બંધ હતા પણ એમાં એક કારણ હતું કે મારા નણંદ છે ને નાના એ ભગવાનના ધામમાં ગયા એટલે અમારો વિડીયો એવું બનાવ્યો હાથમાં મોબાઈલ લઈને કંઈ કામ કર્યું એવી પરિસ્થિતિ હતી જ નહીં એના હિસાબે અમારે 5 દિવસથી વિડીયો નહોતા આવતા અને આજથી ચાલુ કર્યું છે અને સગા મારા નાના નણંદ હતા ભગવાન એમના આત્માને શાંતિ આપે એટલે એના હિસાબે બધી દોડધામમાં હતા એટલે અમે વિડીયો નહોતા બનાવી શક્યા હવે આજથી ચાલુ છે આજ 5મો દિવસ થઈ ગયો છે જય શ્રી કૃષ્ણ ચલો આપણે કારણ આ હતું અને આટલા વિડીયો નહોતા બનાવી કે હવે રેગ્યુલર આપણે વિડીયો બનાવશો આને ક્યાંક મૂકવાનો હે ગુરુકુળમાં તો એનો કોઈ કોમેન્ટ કરજે સારી ગુરુકુળ હોય ને સ્વામિનારાયણની તો એને કહેજ કોમેન્ટ કરજે જરૂરથી આ તોફાન બહુ કરે સોમન નહીં કોમેન્ટ જો અત્યારે બા અને ઢીંગલો ગુડ મોર્નિંગ ભાભી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજે છે ને પુલાવ બનાવ્યો છે નાસ્તામાં આજે હવે રોટલી બનાવવાનો બહુ કંટાળો આવે છે ગરમીનો એટલે છે ને બધા કે રોટલી ના બનાવતી ઉનાળામાં રોટલી નથી ખવાતી બપોર પછી અકળામણ થાય એટલે સાદું પુલાવ બનાવી નાખ્યો છે સાદો પુલાવ કેવી ગરમી આજે બહુ છે વિધ બારી ગરમી આ છાશ છે હડકી ઢાંકણું બંધ કરવાનું ઠેગે ચેડું ઠેગે શું કરે સ્મિત તું ટીવી જોઈશ ચા હા જો આગ લાગી હા શું કરે આપણે ઘંટી ચાલુ કરવાની છે અત્યારે લોટ દળવા માટે ચાલો મિત્રો હવે ચા બની ગઈ છે આપણી સરસ ઉકળી જાય ને એટલે મસ્ત છે આ બાજુ આવતો રે કાકા હોતા છે ને ઉઠાડી જો એસી બંધ કર્યું આ રૂમમાં એવી ઠંડક રહે ને ગડવો એ ગડવો ઊભો થા હાલ ચા પીવા હાલ આ એક જ રૂમમાં ઠંડક રહે કાંઈ એસી હતી ને એટલે બીજા રૂમમાંથી એવો કંટાળો આવે ને જો અમારા ચાલો મિત્રો હવે અત્યારે આપણે ઘઉં દળવાના છે ભાખરીના ઘંટી ચાલુ કરી બાઇકની ચાવી ન લે સ્મિત પર જડતી નથી તાર રમકડા ઓછા છે નહીં ખોવા દે કઈ કેટલી તે ગણી ચાલો મિત્રો ચા પીવા
કેટલી તે ગણી જો દાદા પીવા માંડ્યા તડકો આવે આ બાજુથી એક નો લેવા ભાઈ એમ કે આ બાજુ આવતી ગમે હાલશે બિચારા કાલ પાછળથી લઈને આવી મારી દીદી બે બેનું દઈ દે બે બેનું એમ દે તાર બેનને આપી દે જ્યાં બીજા હોય ને મોકલજો ઓલા છોકરાને બોલે સ્મિત આ ઓલા કી ઓલું કર્યું એ આયા આ છોકરા આયા યા આમ બેસા ઓલી બાજુ બીજા હોય તો મોકલજો છોકરાને ભાવે નહીં પેકેટ 5-6 હતા એટલે બટા જાયમી નથી કાઢી આપી દો એને એવું ચોલી બાજુ નાની નાની છોકરીઓ ચલો ગાઈસ આપણે જ્યાં સંતો સુંદરમાં જવાનું છે આ આપણે જો કુકર બગડી ગયું છે ને તો આપણે કુકર બદલાવા આવ્યા છીએ ભીડ તો જો આજે લો ચલો ગાઈઝ અત્યારે જો આપણે આવી ગયા છીએ ઘરે કેમ કે બહાર ગયા હતા મમ્મીને હું કુકર લેવા ગયા હતા કુકરની ભીડ એટલી હતી એક દુકાન નહીં કમસે કમ ઓછામાં ઓછી કેટલી 3 દુકાન ફર્યા ને કા 3 દુકાન ફર્યા તારે માન મળ્યું કેમ કે જેવું જોતું હતું અમારે એવું મળતું નહોતું એટલે કઈ ગયો મારો ફોટો આવજો આવે ને હું દેખાવું કે ના દેખાવું ફટાફટ કરજો આમ કામ કરી લો મોબાઈલ અત્યારે અમે આવી ગયા છીએ અત્યારે ઘરમાં જ પરસો કેટલો છે બરાબર કેમ કે બહાર એટલો ઠંડો વાવાઝોડું જેવું હતું ઠંડો ઠંડો પવન હતો અને ઘરમાં એટલો બાપ મારે ખતરનાક બાપ છે અત્યારે મમ્મી કુકરનું અનબોક્સિંગ કરે ચલો બતાવીએ આજો પેન ફટાફટ અમે આ લીધું તમારે કુકર કઈ કંપનીનું હાલ ગંગોત્રીનું આ નોસ્ટિક વાળું છે ને જો આ હારી ના આગળ ત્યાં ભીતર ગમ્યો કુકર તો ઓકે ગરમ હોય તો કપડું રેપી રાખવાનું આપણે એમ મેડ કે ઢાકણા બેલેન્સ સિસ્ટમ વાળું લોક નથી ઓલું સેવું છે સાદું ક્યાંય લોક નથી કેવું લોક થઈ જાય ડીસી તો થાય ને કે આપણે બરોબર નથી તો આ જે વસ્તુ છે ને અહીંથી લોક થઈ જાય બધા કુકર મેં એવું જ આવે દીકવા તો પહેલી વાર નથી ભર્યું મારી મમ્મી ને આવું જતું કુકરની એવું ન હોય આપણે ઓલું મોટું ની જો દેવા બધે કુકરમાં આવે તો આ વિડીયો એન્ડ કરી છે આ વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ચલો ગુડ નાઇટ જય માતાજી ટાટા કાલના એક બ્લોગમાં બાય ગુડ નાઇટ